સમાચાર વડોદરાથી જ્યાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં રેસ્ક્યુ કામગીરી સ્થગિત કરી દેવાઈ છે। 60 કલાક પછી આ રેસ્ક્યુ કામગીરી સ્થગિત કરવામાં આવી છે। એસિડનું ટેન્કર અને બાઇક હજુ પણ પાણીની અંદર છે। નદીમાં ટાઇલ્સના ટુકડા હોવાથી એનડીઆરએફે રેસ્ક્યુ કરવામાં અડચણ અનુભવી છે। જીપીએસબીની ટીમ આવતીકાલે રેસ્ક્યુમાં જોડાશે। ટેન્કર બહાર કાઢવા માટે આવતીકાલે ફરી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાશે। પુલનો સ્લેબ તોડવાની કામગીરી પણ આવતીકાલે કરાશે। જે હવે પછીનો તબક્કો છે એ તબક્કાની અંદર આપણે આ કામગીરીને ટેકનિકલ રીતે આગળ લઈ જવા માંગીએ છીએ। અત્યાર સુધી આપણી સાથે અલગ અલગ ટીમ પણ હતી। બુલેટ ટ્રેનની ટીમ આપણી સાથે જોડાયેલી હતી, એલએનટીની ટીમ હતી, જીપીસીબીની ટીમ હતી, જે અહીંના સ્થાનિક રિસ્ક હતા। આપણી આગળ નીચેના ભાગમાં સોડા એશ છે, એના કારણે ઇરિટેશન અને ઇચિંગ થાય છે આપણા ટીમને। સલ્ફ્યુરિક એસિડનું એક ટેન્કર પણ ત્યાં છે। ઉપરના ભાગે થોડું રિસ્ક છે, જે આપણે સૌ જોઈ શકીએ છીએ કે ઉપરના ભાગે ટ્રક ફસાયેલો છે, ડ્રેબરીઝ ક્યાંક ક્યાંક પડે છે। આવા રિસ્ક સાથે પણ આપણી ટીમ કામ કરતી હતી। કિચડની પરિસ્થિતિમાં કામ કરવું થોડું ડિફિકલ્ટ હતું, પણ આમ છતાં આપણી ટીમે કામ કર્યું। ગંભીરા બ્રિજ તૂટી પડ્યાને 60 કલાકનો સમય વીતી ગયો છે। વહીવટીતંત્ર છેલ્લા 60 કલાકથી રેસ્ક્યુની કામગીરી કરી રહ્યું હતું, પરંતુ અત્યારે રેસ્ક્યુની કામગીરી બંધ કરવામાં આવી છે, કારણ કે એક તરફ અંધારું થઈ ગયું છે, બીજી તરફ સલ્ફ્યુરિક એસિડનું જે ટેન્કર પાણીની અંદર છે તેને બહાર કાઢવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે। જે કેબલ મારફતે તેને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી હતી, પરંતુ તેની અંદર તંત્રને કોઈ પ્રકારની સફળતા ન મળી અને તેના જ કારણે હવે ઓપરેશન બંધ કરવામાં આવ્યું છે। બીજી તરફ જે રેસ્ક્યુની કામગીરી છે, એક વ્યક્તિની લાશ પણ અંદર છે, જેને બહાર નથી કાઢી શકાય, કારણ કે 30 ટન જે ટાઇલ્સના ટુકડા અંદર પડેલા છે, તે ટુકડાને કારણે જે જવાનો છે તેમને પણ પગની અંદર ઈજાઓ થઈ હતી અને તેના જ કારણે ઓપરેશનની અંદર વિક્ષેપ પડી રહ્યો છે। અન્ય કોઈ વ્યક્તિઓ કાટમાળ નીચે દબાયા છે કે કેમ, જે સ્લેબ તૂટી પડ્યો છે તેની નીચે અન્ય કોઈ નાગરિકો છે કે કેમ, તેની તપાસ આવતીકાલથી નવી ટેકનિક અને નવા આઈડિયા સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાનાર છે। કેમેરા પર્સન અરવિંદ સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 વડોદરા।